નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી તથા નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રોડ અકસ્માતોમાં ઘટાડો થાય અને ખાસ કરીને યુવાનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેતુસર એમ પટેલ સાયન્સ કોલેજ, સિનિયર સિટીઝન ક્લબ તથા આરજી ગર્લ્સ સ્કૂલ ખાતે રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગ સલામતીના નિયમો, વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગનું મહત્વ તેમજ માર્ગ અકસ્માતોથી બચવા માટેની જરૂરી માહિતી આપવામાં આવી હતી. જાગૃતિ કાર્યક્રમ બાદ ઉપસ્થિત સહભાગીઓની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 16 સ્પર્ધકોની પસંદગી કરી તેમને 4 ટીમમાં વિભાજિત કરીને રોડ સેફટી વિષયક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝમાં વિજેતા ટીમોને તેમના ક્રમ અનુસાર રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ ગાંધીનગર સંચાલિત શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં કાર્યરત ગુજરાતી વિભાગ દ્વારા ગુજરાતી ભાષાના સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કૃત મૂર્ધન્ય સર્જક ઉમાશંકર જોશીની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ઉમાશંકર જોશીના જીવન અને કવન વિશે પ્રિન્સિપાલ ડોક્ટર એમ ચૌધરીએ વિદ્યાર્થીનીઓને જાણકારી આપી હતી. તો વિદ્યાર્થીઓ અને ગુજરાતી વિભાગના અધ્યાપક દ્વારા સર્જક ઉમાશંકરના જુદા જુદા પાસાઓ વિશે વાત કરવામાં આવી હતી. જેમાં કવિ ઉમાશંકર, વાર્તાકાર ઉમાશંકર, નાટ્યકાર ઉમાશંકર, નવલકથાકાર ઉમાશંકર, વિવેચક ઉમાશંકર અને સંશોધક ઉમાશંકર એમ વિવિધ પાસો વિશે જાણકારી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન પ્રાધ્યાપક મુન્નાબેન ચૌધરી અને પ્રાધ્યાપક જયેશ કુકડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાએ ઓંકારેશ્વર મહાદેવ સેક્ટર 4 ગાંધીનગર ખાતે પર્યાવરણના જતન માટે 150 જેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું. આ કાર્યક્રમમાં ગાંધીનગર વોર્ડ 8ના કાઉન્સિલર શ્રી રાજુભાઈ પટેલ, ડીસી એડમિનિસ્ટ્રેશન મમતાબેન રાવલ, ડીસી ફિઝિકલી ચેલેન્જડ અર્ચના દવે, ઝોન ચેરમેન વિવેકભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમ પ્રમુખ જાગૃતિબેન વ્યાસ તથા ફર્સ્ટ વીપી ભૂમિ જોગાણીની દેખરેખમાં યોજાયો. પીપી દક્ષા જાદવ, સેકન્ડ વીપી કાનન પટેલ, સેક્રેટરી સંજુ ગુપ્તા સહિત મોટી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય અધ્યક્ષ શ્રી આશિષ જે એસ મલ્હોત્રા તથા સેક્રેટરી શ્રી સી વાય જાડેજાના માર્ગદર્શન હેઠળ તારીખ 18 જુલાઈ 2026ને શુક્રવારના રોજ શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સ્મારક હાઈસ્કૂલ, ગામ લવારપુર, ગાંધીનગર મુકામે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ આયોજન સદર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સુરેશભાઈ ચૌધરી અને સહ અધ્યાપકશ્રીઓના સહયોગથી એલએડીસી ચીફ જીજના જે સોની અને પીએલવી ગોવિંદભાઈ નસીદ, પીએલવી જયરામભાઈ સોની દ્વારા સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવામાં આવેલ. સદર કાનૂની શિબિરની શરૂઆત હનુમાન ચાલીસા પ્રાર્થનાથી કરેલ. આ શિબિરની શરૂઆત પીએલવી શ્રી જયરામભાઈએ એનએએલએસએ સ્કીમ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની જાણકારી આપેલ. ત્યારબાદ જીજના સોનીએ આજની શિબિરનો મુખ્ય વિષય પોક્સો એક્ટ વિશે વિસ્તૃત સમજણ આપેલ અને આ પોક્સો કાયદામાં સ્થાપિત કડક સજાઓ વિશેની વિસ્તૃત જાણકારી આપેલ. અંતમાં પીએલવી શ્રી ગોવિંદભાઈ નસીતે આજના ડિજિટલ સમયમાં બાળકો સાથે બનતા જાતીય સતામણી અને દુર્વ્યવહારમાં રાખવાની સાવધાની અને બાળકોના હિત અને ધ્યેય વિશે સુંદર સમજણ આપેલ. અને સનાતન સમયના રામાયણના પાત્રોની નિડરતા અને કાર્ય પ્રત્યે કટિબદ્ધતાના ઉદાહરણો સાથે સદ્રહુ શિબિરનું સમાપન કરેલ. આજની આયોજિત આ શિબિરમાં શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સ્મારક હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ, લવારપુર, ગાંધીનગર મુકામે ધોરણ 9મી ધોરણ 12ના તમામ કુલ 772 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. આ શિબિરમાં મહત્વનું એ છે કે આશરે 21 જેટલા શિક્ષકોએ પણ તેઓની હાજરી નોંધાવેલી. શિબિરના અંતમાં શાળાના આચાર્ય સુરેશભાઈ ચૌધરી શાળાના 9મી 12ના બાળકોમાંથી નિર્ભયા બ્રિગેડ બનાવવાની જાહેરાત સાથે ઉજવણીનો અંત પત્રિકાઓના વિતરણ અને બધા ઉપસ્થિતોની સક્રિય ભાગીદારી સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ
કરવામાં આવેલ. પ્રાંતિજ તાલુકાની તાજપુર કુઈ ખાતે આવેલી શ્રી ઓરણ કેળવણી મંડળ સંચાલિત શ્રી શેઠ એમ કે ઓરણ ગ્રુપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં નિવૃત્ત કર્મચારીનું સન્માન, તેજસ્વી તારલાઓનું અને દાતાશ્રીનું સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં સૌ પ્રથમ શાળાની બાળાઓએ પ્રાર્થનાથી પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ભાવિનભાઈ પટેલે મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત દ્વારા પુષ્પાર્પણ કરી સન્માન કર્યું હતું. નિવૃત્ત કર્મચારી પૂર્વ આચાર્ય શ્રી કૃષ્ણસિંહ એન રાઠોડ, જિગ્નેશ એમ શેઠ, નિરંજનાબેન એન પટેલ, ભગીરથ બી સાધુ તેમજ જવાનસિંહ એ રાઠોડ વગેરેનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે ફૂલહાર, શ્રીફળ અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી જિગ્નેશભાઈ એમ શેઠની દીકરી હેમાંગી શેઠે પીએચડીની ઊંચી પદવી મેળવી ગૌરવ વધારવા બદલ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાની શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાને સ્કૂલ બેગ, શૈક્ષણિક કીટ દાન આપનાર દાતાશ્રીઓનું ફૂલહાર, શ્રીફળ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનું મહેમાનોના હસ્તે શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળામાં નવા પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને મંડળ દ્વારા સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિવૃત્ત કર્મચારીએ પોતાના શાળાના સંસ્મરણોને યાદ કરીને ગૌરવ અનુભવ્યો હતો. આ પ્રસંગે હર્ષ અર્પણ ફાઉન્ડેશન, રોબિનહુડ આર્મીના પ્રતિનિધિઓએ બાળકો સમક્ષ સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ભાવિનભાઈ પટેલે વિશેષ જવાબદારી નિભાવી સહભાગી બન્યા હતા. શાળાકીય રમતોત્સવ મોઢેરા ખાતે જિલ્લા કક્ષા અંડર 14 GIRS યોગ સ્પર્ધામાં 1 સ્ટોન, 3 રોડ ફોર્થ, 5 TH નંબરથી ચિલોડા પ્રાથમિક શાળાના યોગ બાળકો વિજેતા થયા છે. આ બાળકોને શાળાના ખેલકૂદ સહાયક અને યોગ અભ્યાસુ શિક્ષિકા સ્મિતાબેન પાંડોરના માર્ગદર્શન હેઠળ નિયમિત યોગની તાલીમ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રીમતી હેતલબેન એન પટેલ અને SSCના શિક્ષણવિદ નટુભાઈ પટેલ પત્રકારે વિજેતા બાળકો અને માર્ગદર્શકને અભિનંદન પાઠવ્યા હતા. આ વિજેતા બાળકો યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ભારત સરકારના કાપડ મંત્રાલયના વિકાસ કમિશનર હસ્તકલાની કચેરીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી NIFT ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ હેઠળ 2 દિવસીય વર્કશોપનો પ્રારંભ કર્યો હતો. આ વર્કશોપ 22 અને 23 જુલાઈ 2026 દરમિયાન ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના આશરે 100 હસ્તકલા કારીગરો, હાથવણાટ વણકરો અને ખાદી વણકરોની ભાગીદારી સાથે યોજવામાં આવી રહી છે. આ વર્કશોપનું ઉદ્ઘાટન નિફ્ટ ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર સમીર સૂદ દ્વારા કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.